વડોદરામાં ભારે વરસાદ બાદ રોડ રસ્તાની હાલત દયનીય બની છે। ગોવિંદ રાવ પાર્કથી કિશનવાડી માર્કેટ જવાનો રસ્તો અતિ બિસ્માર થયો છે। રોડ પર ઠેર ઠેર મસમોટા ખાડા પડ્યા છે। રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકી પડે છે। મનપાના ખાડા પૂર્યા હોવાના દાવા પણ પોકળ સાબિત થયા છે। તો મનપાએ માત્ર 18 મીટરથી મોટા રોડના ખાડા પૂર્યા છે। અને આજ મુદ્દે સંવાદદાતા અલ્પેશ આપણી સાથે જોડાયા છે। અલ્પેશ, વડોદરામાં વરસાદ બાદ સ્થિતિ અતિ વિકટ બની રહી છે। જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા, નિર્દોષ લોકો ભોગ બને છે। બિલકુલ ધ્રુવિશા, સતત ગુજરાત ફર્સ્ટ છે તે આ બિસ્માર રોડને લઈને અહેવાલ દર્શાવતું રહ્યું છે। અને આજે પણ અમે પહોંચ્યા છીએ વડોદરા શહેરના આજે કિશનવાડીનો આખો આ વિસ્તાર છે, ગોવિંદપુરા પાર્ક છે ને ત્યાંથી કિશનવાડી ગધેડા માર્કેટ જવાનો આખો આ રસ્તો છે ને આ રસ્તાની તમે હાલત જોઈ શકો છો। છેલ્લા કેટલાય વર્ષોથી આ જ પ્રકારની પરિસ્થિતિ સ્થાનિક લોકો રજૂઆત કરીને થાક્યા, પરંતુ આ જે રોડ છે તેનું માત્ર પેચવર્ક કરીને જ સંતોષ માનવામાં આવે છે અને ત્યારબાદ 2 થી 3 મહિનામાં રોડની હાલત છે તે આ જ પ્રકારની થતી હોય છે। આપ જોઈ શકો છો તે અત્યારે હાલ આ જે રોડ છે ને ત્યાં મોટા મોટા ખાડા પડી ગયા છે। અહીંયાથી પસાર થવું પણ વાહન ચાલકોને મુશ્કેલી પડે છે, કારણ કે જે રીતે આ જે ખાડાઓ છે ને ખાડામાં પાણી ભરાવાના કારણે પણ લોકો છે તે આ બાઇક અથવા તો જે વ્હીકલ લઈને નીકળતા હોય છે ત્યારે અકસ્માત થવાની પણ સંભાવના રહેતી હોય છે। સ્થાનિક લોકોએ અનેકવાર રજૂઆત કરી, પરંતુ આ જે રસ્તો છે તેનું સમારકામ કરવામાં નથી આવ્યું। એટલે ચોક્કસથી વડોદરા શહેરમાં જે ચોમાસા બાદ જે તમામ રોડ રસ્તાઓ છે તેની આ જ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। લોકોને અહીંયાથી વાહન લઈને પસાર થવું પણ મુશ્કેલ પડે છે। સ્થાનિક લોકોએ પણ અનેકવાર જે કોર્પોરેટરો છે તેમને રજૂઆત કરી, પરંતુ આ સમસ્યા છે તેનો નિકાલ છે તે નથી આવતો। અને આપ જોઈ શકો છો તે અત્યારે હાલ આખો આ જે રસ્તો છે તે બિસ્માર હાલતમાં છે। ઠેર ઠેર ખાડા છે તે પડી ગયેલા અહીંયા જોવા મળી રહ્યા છે। વડોદરા શહેરના જે કોર્પોરેશન છે તેમના દ્વારા દાવા કરવામાં આવે છે કે તમામ જે રોડ રસ્તાઓ છે તેના ખાડા પૂરવામાં આવ્યા, પરંતુ મહત્વની વાત એ છે કે જે 18 મીટરથી મોટા રોડ રસ્તાઓ છે તેના જ ખાડા પૂરવામાં આવે છે। બાકીના જે તમામ રોડ રસ્તાઓ છે તેની આ જ પ્રકારની હાલત છે। આપણે સ્થાનિકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું, કારણ કે સ્થાનિકોએ પણ રજૂઆત કરી, પરંતુ આ જે રજૂઆત છે તે તેમની ક્યાંક ને ક્યાંક કાને લેવામાં નથી આવતી અને સ્થાનિકોને પણ અહીંયાથી પસાર થવું અથવા તો અહીંયા રહેવું મુશ્કેલ બન્યું છે। સ્થાનિકો છે, આપણે સીધી તેમની સાથે જઈને વાત કરીશું। શું કહેશો, રોડ રસ્તાની ખરાબ હાલત છે કે છેલ્લા કેટલાય સમયથી આ પ્રકારની પરિસ્થિતિ છે, સ્થાનિકોને કેટલી હાલાકી પડે છે? ખૂબ જ તકલીફ પડે છે અને કન્ટિન્યુઅસ કયા પછી પણ કોઈ જાતનો સોલ્યુશન કોર્પોરેશન તરફથી આવતું નથી। રજૂઆતો કરી છે ટોલ ફ્રી નંબર ઉપર, પોતે ને પોતે સિસ્ટમ પર કમ્પ્લેનો ક્લોઝ કરી દે છે। તો એટલીસ્ટ કોર્પોરેશન આવીને જુએ અથવા તો અધિકારીઓ આવીને જુએ કે ક્યાં ક્યાં ખાડા, પાણીની પાઇપલાઇન માટેના ખાડા ખોદીને ગયા હતા, પૂર્વાના પણ ઘરવાળાએ સામેવાળાએ મેઇન રોડ ઉપર એટલા મોટા ખાડા છે કે અકસ્માત થવાના ભય હતા। વરસાદમાં ગાડીઓ ફસાઈ ગઈ હતી। શું લાગે છે ચોમાસા બાદની પરિસ્થિતિ, કારણ કે હજુ તો સામાન્ય વરસાદ પહેલેથી જ આવું છે, આ ચોમાસાની આગળથી જ આવું છે આનું તો, એટલે એમાં કોઈ નવું નથી। આ ચોમાસા પહેલા પણ આ જ પોઝિશન હતી। રજૂઆત કર્યા બાદ પણ ક્યાંક ને ક્યાંક અધિકારી હોય તો ખાલી જોઈને પોલિશિંગ કરીને જતા રહે છે, ખાલી મોં બતાવીને એમનું, બાકી કોઈ કોન્ક્રીટ રિઝલ્ટ આવતું નથી આનું। બિલકુલ આવીને જોઈને મોં બતાવીને જતા રહે છે, જે રિઝલ્ટ મળવું જોઈએ તે મળતું નથી। શું કહેશો તમે અહીંયા સ્થાનિક રહો છો, કેટલી તકલીફ પડે છે, કારણ કે લોકો અકસ્માતનો પણ રાતના પ્રમાણમાં અહીંયા આગળ પુષ્કળ ટ્રાફિકની અવર જવર છે, અકસ્માત થાય છે અને લોકો પડી બી જાય છે। અને અહીંયા આગળ રોડમાં કેટલા આ વસ્તુ લગભગ 3-4 મહિના પહેલાં બી પાણીની લાઈન નખાઈ છે, પછી પણ કોઈ પણ જતાનું રોડનું સમારકામ કે રોડ નવો બનાવવામાં બી નથી આવતો। આ રોડને બને બી 3-4 વર્ષ થઈ ગયા છે। તમે જોઈ શકો છો કે રોડની હાલત અતિ બિસ્માર છે। સિનિયર સિટીઝન બાળકો પુષ્કળ પ્રમાણમાં અહીંથી અવર જવર છે, અકસ્માતનો ભોગ બને છે। શું માંગણી છે સ્થાનિકોની, કારણ કે આ પ્રકારની પરિસ્થિતિ થાય? માંગણીમાં એક જ છે કે આ રોડ પૂરેપૂરો બને। આ તમે જોઈ શકો છો અહીંયા આગળ જોડ ઝાકડા બી ઉગડી ગયા છે, તેનું પણ કોઈ પણ પ્રકારમાં કોર્પોરેશન દ્વારા કાપવામાં બી નથી આવતા। આજે અમે તો ગ્રીનરી બધી ઝાડોની ઉગાડી છે, પણ જે ફાલતુ જે રોડ ઝાકડા ઉગી ગયા છે તેનો બી કોઈ પણ પ્રકારનું એ લોકો તરફથી એવું કહે છે કે અમારા ડિપાર્ટમેન્ટમાં નથી આવતું। ઓનલાઈન પર કહેવા છતાં બી એ લોકો કોઈ પણ જાતની એના પર કાર્યવાહી નથી કરતા। શું લાગે છે આ પ્રકારના રોડમાં જે ખાડા પડ્યા છે, ખાડામાં પાણી ભરાઈ જાય, રોગચાળો પણ ફેલાય, મચ્છરના, સ્થાનિકોને કેટલી તકલીફ? અતિશય પ્રમાણમાં રોગચાળો ફેલાઈ રહ્યો છે। અહીંયા આગળ પુષ્કળ 2.5 ફૂટ પાણી હતું, પાણી ઉતરી ગયા પછી બી 2-5 વાર ફોન કર્યા પછી બી સફાઈ થઈ નથી શકી। તમે જોઈ શકો છો સફાઈ માટે બી ઝીરો છે, કોઈ પણ પ્રકારની સફાઈ નથી પડેલી। કચરા ઠેર ઠેર ભરેલા છે, ઢગલા ને ઢગલા।
બિલકુલથી કોઈ પણ પ્રકારની સફાઈ પણ નથી કરવામાં આવી. આ વિસ્તાર છે ધ્રુવિશા કે અહીંયા જ્યારે વરસાદ પડ્યો ત્યારે 2 થી 2.5-3 ફૂટ જેટલા પાણી ભરાયેલા હતા અને ત્યારબાદ આ જે રસ્તા ખુલ્લા થયા, પરંતુ રસ્તાની હાલત છે તે તમે જોઈ શકો છો કે ઠેર ઠેર ખાડા પડી ગયા છે અને બિસ્માર હાલત છે. ત્યારબાદ કોર્પોરેશનના જે અધિકારીઓ છે અથવા તો જે કોર્પોરેટરો છે તે માત્ર દેખાડા પૂરતી વિઝિટ મારી